નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। કોથલી ગામેથી કાવઠા ગામ વચ્ચે રેતી ભરેલી ટ્રકના ચાલકને 2 જેટલા વ્યક્તિઓએ માર માર્યો। નિઝર તાલુકાના કોથલી ગામેથી રેતી ભરીને જઈ રહેલી ટ્રકના ચાલક રમેશભાઈ ગામિતને ઊભો રાખી મોટરસાઇકલ પર આવેલા વેલદા ગામનો કલ્પેશ પાડવી અને અન્ય એક ઈસમ દ્વારા વગર કારણે રમેશભાઈને માર મારી ઈજાઓ પહોંચાડી હતી। જે બનાવને પગલે 108 દ્વારા રમેશભાઈએ સારવાર લઈ પોલીસ મથકે બંને વ્યક્તિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેની માહિતી ગુરુવારના સાંજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। કાટગડ ગામે શેરડી ભરેલી ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી ખાઈ ગઈ, ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી। વ્યારા તાલુકાના કાટગડ ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પર એક શેરડી ભરેલી ટ્રકનું અચાનક ટાયર ફાટતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। અકસ્માતનો આ બનાવ ગુરુવારના બપોરના 2 વાગ્યાની આસપાસ થયો હતો। ઝરણપાડા ગામેથી જુગાર રમાડતા એક વ્યક્તિને પોલીસે દબોચી લીધો। ઉચ્છલ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે ઝરણપાડા ગામે છાપો માર્યો હતો, જ્યાં ગેરકાયદેસર રીતે ચાલતા વરલી મટકાનો જુગાર રમાડતા એક વ્યક્તિ અનિલ ગામિતને રંગે હાથે ઝડપી લીધો છે, જેમાં પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેની વિગત ગુરુવારના સાંજે 4 વાગે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના ચીચબરડી ગામના યુવાને કેન્સરગ્રસ્ત દર્દી માટે અનોખી પહેલ કરી પોતાના વાળ દાન કર્યા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીચબરડી ગામના નવયુવાન આકાશ ગામી દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે અનોખી પહેલ કરી છે, જેમાં ગુરુવારના રોજ 2 વાગ્યાની આસપાસ મળતી માહિતી મુજબ કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે તેમણે પોતાના વાળ વધારી બાદમાં આજે દાન કર્યા છે, જે કિસ્સો જિલ્લામાં પ્રથમવાર મીડિયા સામે આવ્યો હોય, જેને લઈ નવયુવાનની દાન કરવાની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે। સોંગઢ પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈની બદલી થતાં પોલીસ મથકે અનોખી વિદાય અપાઈ। તાપી જિલ્લાના સોંગઢ ખાતે ફરજ બજાવતા પીઆઈ વાયે શિરસાટની બદલી થતાં ગુરુવારના રોજ 5 કલાકે અનોખી વિદાય આપવામાં આવી હતી, જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને બાદમાં પોલીસ મથકને નમન કરી પીઆઈ અન્ય જિલ્લામાં ફરજ માટે રવાના થયા હતા, જેમાં સોંગઢ પોલીસ મથકના પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। તાપી જિલ્લા હિસાબી સેવા મંડળના કર્મચારીઓ દ્વારા સેવા સદન ખાતે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો। તાપી જિલ્લાના હિસાબી સેવા મંડળના કર્મચારીઓ આજે જિલ્લા સેવા સદન ખાતે સવારે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી પોતાની ઓફિસોમાં કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરો સહિતની માંગોને લઈ હિસાબી કર્મચારીઓએ દેખાવો કર્યા હતા। વ્યારાના કનપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના આરોપીના નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। તાપી જિલ્લાના વ્યારાના કનપુરા વિસ્તારમાંથી બાઇક પર વિદેશી દારૂ લઈ જતા આરોપીઓ દીપક શુક્લા અને નયન ગામિતને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી, જેમાં અલગ અલગ મુદ્દાને ધ્યાને રાખી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેની માહિતી 6 કલાકે મળી હતી। એસઓજી પોલીસે કેબીસી કોમ્પ્લેક્સમાં એક દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢમાં આવેલ કેબીસી કોમ્પ્લેક્સમાં ઇન્સ્ટા આઉટફિટ નામની દુકાન જે તે માલિકે ભાડે આપી હતી, જેની નોંધ કાયદેકીય રીતે કોઈપણ જગ્યા નહીં કરાવતા દુકાન માલિક નિર્મલસિંહ સિસોદિયા વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરાયો છે, જેની માહિતી ગુરુવારના 3 વાગ્યાની આસપાસ મળી હતી। તાપી સેવા સદન ખાતે ડીડીઓની હાજરીમાં નિઝર અને કુકરમુંડા તાલુકાના 45 જેટલા ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ લેવાયા। તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાના એસ્પિરેશનલ બ્લોક જાહેર કરવામાં આવતા, જેમાં ફેલો તરીકેની નિમણૂક કરવાની હોય, જે અંતર્ગત 45 જેટલા ઉમેદવારોના ગુરુવારના રોજ 1 કલાકની આસપાસ ડીડીઓ અને જિલ્લા અધિક નિવાસી કલેક્ટર અને આયોજન અધિકારીની હાજરીમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। તાપી આરોગ્ય સમિતિની અધ્યક્ષની હાજરીમાં સેવા સદન ખાતે બેઠક યોજાઈ। તાપી જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષની હાજરીમાં સેવા સદન ખાતે ગુરુવારના રોજ 1 કલાકની આસપાસ બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું। જે બેઠકમાં આયુષ્યમાન કાર્ડ અંગે લોગિન કરવામાં નાગરિકોને પડતી મુશ્કેલી અંગે નિરાકરણ લાવવા માટે ટકોર કરી હતી, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા। તાપી જિલ્લા કલેક્ટર દ્વારા સહીકારી પદાર્થ લઈ જવા નહીં સહિત
અલગ અલગ મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા આજે ગુરુવારના બપોરના 3 વાગ્યાની આસપાસ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવા નહીં, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ ફેંકવાના કે ધકેલવાના શસ્ત્રો અથવા સાધનો લઈ જવા નહીં કે એકઠા કરવા નહીં તથા તૈયાર કરવા નહીં, જે બાબતે તાકીદ કરી પાલન કરવા અનુરોધ કરાયો છે. તાપી જિલ્લા વીસી હોલમાં અધિક મુખ્ય સચિવ દ્વારા બેઠક યોજાઈ, જેમાં કલેક્ટર હાજર રહ્યા. તાપી જિલ્લાના વીસી હોલમાં અધિક મુખ્ય સચિવની ઓનલાઈન હાજરીમાં PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે બેઠક ગુરુવારના રોજ યોજાઈ હતી અને 2 કલાકની આસપાસ પૂર્ણ થઈ હતી, જેમાં અધિક મુખ્ય સચિવ દ્વારા KYCની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનો આપી હતી. વ્યારા તરણકુંડના હોલમાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વ્યારા વિધાનસભાનો શક્તિવંદન કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વ્યારાના તરણકુંડ ખાતે ગુરુવારના રોજ 12 વાગ્યાની આસપાસ શક્તિવંદન મહિલા સહાયતા અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા સંગઠનના મહામંત્રી તેમજ વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ અને મહિલા મોરચાના આગેવાનો સહિતના હોદ્દેદારો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં મહિલાઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન અપાયું હતું. વ્યારાના ટીચકપુરા નજીક જિલ્લા LCB PIનો વિદાય સમારોહ યોજાયો. તાપી જિલ્લા LCB શાખામાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા PI RM વસૈયાની બદલી પંચમહાલમાં થતાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તેમનો વિદાય સમારોહ વ્યારાના ટીચકપુરા ખાતે ગુરુવારના રોજ 36 કલાકની આસપાસ રાખવામાં આવ્યો હતો, જેમાં DYSP સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.